આટલી વાર આ નદીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે છતાં પણ હજુ સુધી આ લોકો કેમ નથી સુધરતા? તંત્ર સામે પણ અત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે। ત્યારે ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવવું છે કે આખો આ મામલો છે કઈ રીતે કામ કરતો હોય છે અને શા માટે હજુ પણ લોકો છે એ કાયદાનો ડર નથી રાખતા। બેફામ માફિયા અને તંત્ર મૌન કેમ છે? જીપીસીબી દર વખતે દંડ ફટકારીને ચૂપ કેમ બેસી જાય છે? માત્ર દંડ જ કેમ ફટકારવામાં આવે છે? જો કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તો આ લોકો ડરી જાય। પ્રદૂષણ ફેલાવનારા તત્વો સામે કડક પગલાં કેમ નથી લેવામાં આવતા? આ પણ એક સવાલ થઈ રહ્યો છે, કેમ કે બેફામ માફિયાઓ એક બાદ એક આ પ્રકારનું તેમનું કેમિકલયુક્ત પાણી નદીમાં છોડી રહ્યા છે, પરંતુ તંત્ર કોઈ નક્કર કાર્યવાહી નથી કરતું, જેના કારણે તેઓ બેફામ બન્યા છે। કેમિકલ માફિયાઓ શા માટે બેફામ બન્યા છે? આ પણ એક સવાલ થઈ રહ્યો છે, કેમ કે તંત્ર મૌન છે। શું એ માટે કે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી? આ એક પણ કારણ હોઈ શકે છે। શું માફિયાઓને જીપીસીબી કે કાયદાનો કોઈ જ પ્રકારનો ડર નથી રહ્યો? જો ડર હોત તો આટલી બધી ઘટનાઓ સામે ન આવી હોત। વારંવાર TV9 પણ સવાલ ઉઠાવ્યા, સવાલ બાદ કામગીરી પણ થઈ, પરંતુ ફરી સ્થિતિ હતી એની જ આવી ઊભી થઈ જાય છે। શું સત્તાધારીઓ સાથે સાંઠગાંઠ કરીને કાળા કામને અંજામ આપવામાં આવે છે? શું આ તમામ કેમિકલ માફિયાઓની પાછળ કોઈ એવા સત્તાધીશો છે કે જેમને ટેકો પૂરી પાડી રહ્યા છે? પ્રદૂષણના લીધે ફેલાતા રોગચાળા માટે જવાબદાર કોણ છે? આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે, કેમ કે વારંવાર રજૂઆત છતાં TV9 પણ વારંવાર અહેવાલ બતાવી રહ્યું છે, છતાં પણ સ્થિતિ હતી ત્યાં જ આવીને ઊભી રહી જાય છે। સ્વાસ્થ્યને જોખમમાં મૂકનારા તત્વો શા માટે એ તત્વો સામે ક્યારે ગુનો નોંધાશે? આ પણ એક સવાલ થઈ રહ્યો છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જીપીસીબી દર વખતે દંડ ફટકારીને ચૂપ કેમ બેસી જાય છે? આ સવાલ તમામ અત્યારે એ સત્તાધીશો સામે પણ થઈ રહ્યા છે અને કેમિકલ માફિયાઓ સામે પણ થઈ રહ્યા છે। જો સત્તાધીશો છે, તંત્ર છે, બરાબર કામગીરી કરે તો આ તમામ લોકોમાં એક ડર બેસે।